નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વના સમાચાર દેવગઢ બારિયાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થી કે જેમની જે શિષ્યવૃત્તિ મળે છે તે પણ સ્કૂલમાં માગવામાં આવી છે। ભાજપના નેતા સામે ખૂબ મોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે। આરટી હેઠળ જે શિષ્યવૃત્તિ મળે છે તેને લઈને વાત કરવામાં આવી છે। ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતા એ વિવાદમાં આવ્યા હોવાની વાત છે। ભાજપના નેતાએ આરટીઈના વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવી હોવાના આરોપ, 80 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી હોવાના આરોપ છે। દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા પર ગંભીર આરોપ। ધર્મેશ કલાલ એ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેના ટ્રસ્ટી છે। ધર્મેશ કલાલ છે દેવગઢ બારિયામાં રત્નદીપ સ્કૂલ આવેલી છે, એમની આરટીઈ હેઠળ આ એડમિશન લીધું હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવાની વાત સામે આવી છે। વાલીઓએ પણ કહ્યું કે ફી ભરો પછી જ તમારા છોકરાઓને એડમિશન આપવામાં આવશે। સ્કૂલમાંથી સર દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ પહેલા ફી ભરો પછી અહીંયા એડમિશન આપવામાં આવશે। છોકરાના ખાતામાં આવતા 3000 પણ આ લોકો માંગતા હોવાની વાત વાલીઓએ કહી છે। સાથે જ અમે સરકારને રજૂઆત કરીને માહિતી પણ આપી હોવાની વાત વાલીઓએ કરી છે। દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હોવાની વાત સામે આવી છે। ઘટનાને લઈ કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। કલેક્ટરે જિલ્લાની તમામ સ્કૂલોને સંચાલકો છે તેમને ચેતવણી આપી છે। આરટીઈ અંતર્ગત આવતા વિદ્યાર્થી પાસેથી ફી ન લેવા માટેની કહેવાની વાત જે છે તે સામે આવી રહી છે। તો બીજી તરફ શિક્ષણના ધામમાં આવી કટકીઓ જરાય એ સહન નહીં થાય। શિક્ષણના ધામમાં જે શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓ છે, ગરીબ મધ્યમ વર્ગના પરિવારના જે બાળકો છે તેમને જે શિષ્યવૃત્તિ મળે છે, આરટીઈ હેઠળ એડમિશન લે છે, તેની પાસેથી એ ફી વસૂલવાની વાત જે છે તે સામે આવી રહી છે। વાલીઓની પ્રતિક્રિયા પણ આવી છે, વિદ્યાર્થીની પણ પ્રતિક્રિયા આવી છે। બંનેનું કહેવું એવું છે કે ભાઈ હવે અમે ઘરેથી ભણવા માટે મજબૂર બન્યા છે, અમારી પાસે પૈસા માગે છે આ સ્કૂલના જે સંચાલકો છે તે। સાથે જ ભાજપના નેતા અને નગરપાલિકાના પ્રમુખ પર ખૂબ મોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે એમની પોતાની એક ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે। આ સ્કૂલની અંદર ભણતા બાળકો જેણે આરટીઈ મારફતે એડમિશન લીધું છે તેની પાસેથી ફી ઉઘરાવવાની વાત જે છે તે અત્યારે સામે આવી છે અને આ વાત સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનેક એવા નેતાઓ છે કે જે હાલ અત્યારે વિવાદમાં આવ્યા છે અને વધુ એક ભારતીય જનતા પાર્ટીના નેતા કે જે વિવાદમાં આવ્યા છે દેવગઢ બારિયા કે જ્યાં આગળ એક ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે અને તેના સંચાલકો દ્વારા આરટીઈ હેઠળ મેળવેલા એડમિશનના વિદ્યાર્થીઓ પાસેથી ફી તો ઉઘરાવવાનું કહ્યું છે, સાથે જ એમના ખાતામાં જે 3000 શિષ્યવૃત્તિ જમા થઈ છે તે જમા થયેલી શિષ્યવૃત્તિ પણ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે તે પ્રકારની વાત વાલીઓ દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થી એવું કહ્યું કે ભાઈ હું ઘરે એ માટે ભણું છું કે મને સ્કૂલે નથી જવા દેતા, ત્યાં એન્ટ્રી પણ નથી આપવા દેતા અને કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમે અહીંયા પૈસા નહીં આપો ત્યાં સુધી અમે તમને અંદર નહીં આવવા દે। એ માટે થઈને જે વિદ્યાર્થી છે તે ઘરેથી ભણવા માટે પણ મજબૂર બન્યા છે। વિદ્યાર્થી અને વાલી કે જેમણે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના નેતા પર ખૂબ મોટા આરોપો લગાડ્યા છે। શું કહ્યું વાલી અને વિદ્યાર્થીએ, આવો સાંભળીએ। મારું નામ ગમા જમુલાલ પ્રભાસી છે। મારા છોકરાનું 2020માં આરટી હેઠળ એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ દેવગઢ બારિયા। શું નામ છોકરાનું? છોકરાનું નામ ગમાર જિગ્નેશ। તો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે। કેટલી ફી બાકી છે? 86,000 રૂપિયા। પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે, ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। જે છોકરાના ખાતામાં 3000 રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે। અત્યાર સુધી કેટલો પૈસા ચૂકવ્યો? 8,000 રૂપિયા ચૂકવ્યા છે। પાવતી છે આપણી જોડે। ક્યાં ક્યાં રજૂઆત કરી? વડાપ્રધાન સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને અરજી કરી। અરજીનો જવાબ કઈ આવ્યો?
અરજીનો જવાબ આવ્યો છે. કલેક્ટર સાહેબે 24 તારીખે બોલાવ્યા છે. મારું નામ ગમા જિગ્નેશ છે. હું રત્નદીપ સ્કૂલમાં ભણું છું. પહેલા ધોરણથી સ્કૂલમાં ભણું છું. હું પહેલી દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચરે હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા. પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે, તારે ફી ભરવા પડશે, નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે. એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું. પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે, એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું. તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતા પર ખૂબ મોટા આરોપો, ધર્મેશ કલાલ નામનો વ્યક્તિ કે જેના પર આરોપ લગાડવામાં આવ્યા, તેમની એક સ્કૂલ આવેલી છે ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારિયામાં. ત્યાં આગળ આ વિદ્યાર્થીએ એવું કહ્યું કે હું પહેલા દિવસે ભણવા માટે ગયો તો ત્યાં મારી પાસે મને પહેલા ઊભો કરવામાં આવ્યો, ત્યારબાદ મને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યો. પ્રિન્સિપાલે એવું કહ્યું કે બેટા તારી ફી બાકી છે, પહેલા ફી ભરી દે, પછી તને સ્કૂલમાં એન્ટ્રી આપવામાં આવશે. આ જે છોકરો છે, જે વિદ્યાર્થી છે, તે RTE હેઠળ એમણે એડમિશન લીધેલું હતું, છતાં પણ એમની પાસેથી ફી વસૂલવામાં આવી રહી હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે. સાથે સાથે વાલીનું કહેવું એવું છે કે સતત અમને ફોન કરીને કહે છે કે જ્યાં સુધી તમે પૈસા નહીં ભરો ત્યાં સુધી તમારા બાળકોને અમે અહીંયા સ્કૂલમાં નો એન્ટ્રી કરી છે, એને એન્ટ્રી નહીં આપવામાં આવે, એટલે સ્કૂલમાં પ્રવેશ નહીં કરવા દઈએ. એ માટે થઈને જે ગરીબ મધ્યમ પરિવાર છે એ બિચારો શું કરે? એમને જે શિષ્યવૃત્તિ મળતી હોય છે તેમાંથી તે પોતે ભણતા હોય છે, પોતાનું સ્ટડી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લોકોના કારણે એ લોકો ઘરે બેસીને ભણવા માટે મજબૂર બનતા હોય છે. જેમની પાસે અઢળક રૂપિયો છે તે છતાં પણ આવા ગરીબ મધ્યમના લોકો પાસેથી પૈસા અને ફીના નામે એ 3-3, 4-4, 5-5 હજાર વસૂલવાની જે વાત કરે છે, આ બધા લોકોને એવું કહેવું છે કે સાહેબ શરમ આવવી જોઈએ તમને. તમે આવા ગરીબ મધ્યમ પરિવાર પાસેથી 2-2, 3-3, 5-5 હજાર રૂપિયા લઈ લ્યો છો, છતાંય તમને રાતે કેમ ઊંઘ આવે છે? જ્યારે તમે જમવા બેસો છો, થાળીમાં તમારે ત્યાં ભોજન આવતું હોય, એ તમને ભોજન કેમ પેટમાં પચે છે એ પણ મને નથી ખબર પડતી. સાહેબ, એ ગરીબ મધ્યમ પરિવાર કે જે સરકારમાંથી એમને મળતી શિષ્યવૃત્તિ, RTE હેઠળ એમને મળતા એડમિશન, કે જે એડમિશન થકી એ બાળક પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે છે, પરંતુ એ પોતાનું ભવિષ્ય નક્કી કરે એ પહેલા તો એ સ્કૂલના સંચાલકો છે એ પૈસાના મારફતે આખી એમની જિંદગી બરબાદ કરવા માટે નીકળી જતા હોય છે. આખી આ ઘટના કે જેને લઈને કલેક્ટરે આદેશ પણ આપ્યા છે કે તપાસ કરો, તપાસમાં જેના પણ નામ આવે એમની પર કાયદેસરની કાર્યવાહી થશે. ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના એ પ્રમુખ છે તેનું પણ નામ જે સામે આવી રહ્યું છે, જો આરોપ સાચા પડે તો ભારતીય જનતા પાર્ટી એમની સામે કાર્યવાહી કરશે. અનેક એવી ઘટનાઓ બની છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ ધીમે ધીમે ખુલતા જોવા મળે છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. સામાન્ય એવો માણસ હોય તો એમની ઉપર તરત જ કાર્યવાહી થઈ જતી હોય છે, પોલીસ કાર્યવાહી કરી દેતી હોય છે, પરંતુ અહીંયા એ શિક્ષણના ધામમાં જે કટકીઓ થઈ રહી છે, શિક્ષણના ધામમાં એ વિદ્યાર્થીઓ પાસેથી જે ફી વસૂલવાની જે વાત સામે આવી રહી છે તેને લઈને અત્યારે વાલીઓમાં આક્રોશ છે, સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ આક્રોશ છે કે ભાઈ હવે અમારે દીકરા દીકરીઓને કેવી રીતે ભણાવીએ? ઘરે બેસીને ભણશે તો કેવી રીતે? આ ગુજરાતમાં આવી રીતે ભણશે દીકરાઓ દીકરીઓ? સાહેબ, આવી કટકીઓ બંધ થવી જોઈએ. જે પણ વિદ્યાર્થીઓને સરકારમાંથી આવતી એ ફી છે, એ શિષ્યવૃત્તિ છે, એમના હાથમાં જવી જોઈએ, કારણ કે એનું ભવિષ્ય પોતે જાતે નક્કી કરવાના છે, પરંતુ અહીંયા ભવિષ્ય નક્કી કરવા વાળા તો એ સ્કૂલના સંચાલકો નીકળે છે. જે આખી ઘટના બની છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.